આવું મેળાવડો થઈ રહ્યો છે ત્યારે કોને આનંદ નહીં હોય? આપણું ભારત દેશ 25 રાજ્યોનું બનેલું અને એમાં પણ આપણું ગુજરાત સંતોની ભૂમિ, શૂરવીરોની ભૂમિ અને ઠેર ઠેર સદાવ્રત ચાલે. તો આજે મને એટલો જ આનંદ છે કે શેખ શેવાડાનું ગામ, વલસાડ જિલ્લાના પારડી તાલુકાનું પંચલાઈ ગામ, અને અહીંયા અમારી આ વડીલ લોકની જે ભક્તિ અહીંયા પહેલાં ઉદ્ભવેલી એ ભૂમિ જ્યારે આજે સદાવ્રતના આંગણે ચાલી રહી ત્યારે કોને આનંદ નહીં થાય? એ સદાવ્રતનો મહિમા સંતોએ, ખંડુભાઈએ, અહીંયા વિશેષ મહંતોએ આપણને સમજાવ્યો. પણ એક ટૂંકી વાત કરવાનો છે, લાંબુ તો થઈ જાય પણ હવે માફ કરજો, 2 મિનિટ લાગે. મહાભારતની કથા છે કે પાંડવવાળાએ યજ્ઞ કર્યો અને તેમાં અરાળ વરણને જમાડી રાજસુ યજ્ઞ કર્યો અને તેમાં અર્જુનને અભિમાન આવી ગયું કે અમે પાંડવવાળા કેટલા મોટા, અને અરાળ વરણને જમાડી તો એ ભગવાન તો અંતર્યામી, એની અંતરની વાત જાણી ગયો. તો એ ફરવા ગયા અર્જુન હાથે એક નદી કિનારે. તો ત્યાં એક નદી કિનારે પક્ષી તે ઊભી પૂંછડી કરીને ભગવાનનું નામ લઈ, પ્રભુજી 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 પ્રભુજી. તો અર્જુન ભગવાનને પૂછે કે આ આટલું બધું ઝડપથી નામ લે એનું કારણ શું? તો કે એ તરસેલું છે પાણી પીવાનું, તો એના વતી જો કોઈ નામ લે તો એ પાણી પી શકે એવું છે. એમાં હું મોટી નવાઈ? અર્જુન કહે મેં લેવું. અર્જુન એમ કહે કે હે પક્ષીરાજ, તારામાં જે આત્મા છે તે મારામાં છે, તારા વતી હું લેવું. અર્જુન કહે પ્રભુજી પ્રભુજી. એટલે પક્ષી ચૂપ થઈ ગયું અને પાણી પીવા લાગ્યું. હવે કેદારનું એક રહેલું હોય ભગવાન જાણે. હવે આપણે ઉનાળાને તાપમાં ફ્રીજનું પાણી જો ઠંડુ પીએ, ઘણા તો રહેલાને પેટમાં ફરી વળે, તે હું પેટમાં ફરી વળ્યું એટલે એ બેભાન થઈ ગયું. તો અર્જુન કહે કે ભગવાન આ તો કર્મ કરતામાં અકર્મ થઈ ગયું, પાપ લાગવાનો, મરી ગયો, હવે શું કરે? ભગવાન એમ કે નિરાશ નહીં થા, તું એને તારા કાંઈ પુણ્ય કરેલું હોય તો અર્પણ કર. તો એ અર્જુન કહે કે હે પક્ષીરાજ, અમે રાજસુ યજ્ઞ કર્યા ને તેમાંથી 50 યજ્ઞનું ફળ તને મેં આપું, પણ તું જીવતું થા. જરા નહીં વવલે, હા જરા નહીં વવલે. અર્જુન કહે કે બધું 99 યજ્ઞ કરવા છે તેનું ફળ આપું, પણ તું બેઠું થા ને. એટલે ભગવાન અંતર્યામી વાત જાણી. એક કાકો ને કાકી આવ્યા કરે, વડીલ, તેને પૂછ્યું કાકા ઊભા રહ્યો, કાંઈ તમે અનુદાન કરેલું? દીકરા ખાવાના ફાંફા તો કાં અનુદાન કરીએ જાણે, જઈને કંઈ તારો કાકો માંગી લાવે તો માંડ માંડ પેટ ભરીએ, તો કાંથી ખાવડાવીએ ને કાં અનુદાન કરીએ? નહીં પણ જો નહીં, ભગવાન કે કાકી જ્યાં જો તો ખરી, વિચારી જો ને. તો કાકી મૌન થઈ ગઈ ને બોલી કે દીકરા, એક વખત એવું બનેલું કે તારો કાકો એ માંગવા ગયેલો, ગામમાંથી 1 રોટલો થાય એટલું લોટ કોઈ આપેલું અને લોટ લઈ આવેલો, તો એનો 1 રોટલો બનાવેલો અને અમે બંને જણા ખાવા બેઠા, અડધો રોટલો લઈને. તો એક ભિખારી આવી રહ્યો કે હાથ દાનનો ભૂખાયેલો છે, મને ખવડાવો. તો કાકી કાકો કહે કે અડધો રોટલો તું ખા ને 1 ચોથું અમે ખાઈએ. તો અડધો રોટલો દીકરા તિલારે અમે એને ભિખારીને ખવડાવેલો, તેની હાથ દાનની અંતરડી ઠારેલી, તેટલું દીકરા જાણમાં છે.
તો તે પુણ્ય તું અર્પણ કર. તો ડોહીમાં કહે કે પાણી લાવ. પાણી આપ્યું. હે પક્ષીરાજ, તારામાં આત્મા તે મારામાં આત્મા, મારાથી જો મારા ખરા ભાવથી ખરા દિલથી એ ભિખારીને અડધો રોટલો ખાવાનો હોય એ પુણ્ય આડે આવે તો તું બેઠું થા. રખે વાત પૂછે પક્ષી તો ઊભી પૂછડી કરીને પ્રભુજી પ્રભુજી પ્રભુજી. અર્જુન તો આભો બની ગયો કે આ હું 99 યજ્ઞનું ફળ મૂક્યું તે અઢાર વરણને જમાડેલી તે કામની આવ્યું ને અડધો રોટલો. તો મારો કહેવાનો ભાવાર્થ એવો છે, કયા સુખી દુઃખી સંતો મહંતો ગરીબ ગુજાર આવીને જમહે તો તે દુવા બધાને લાગે, સતીશભાઈને એકલાને લાગે એવું નહીં. કેમ કે આપણે શું ચાલતી મુઠ્ઠી કાંઈ બને તે 10મો ભાગ આપણે બી આપવાના છે એમાં. હા, ને આપવું જ જોઈએ, 10મો ભાગ કાઢવો જ જોઈએ. દોહીમાં અડધો રોટલો ખાધો ને અડધો જો પેલાને ખવડાવ્યો તેનું પુણ્ય કેટલું લાગ્યું. તો આપણે તો બધા ખેડૂત છે, નોકરી ધંધાવાળા છે, આખો દાડ કામ કરીએ તેમાંથી 4 આઠાના પાવલી આપણે દાનના પેટીમાં નાખવાનું છે. તો એ આગળ કામ આવે. અને આ પંચાયતની ભૂમિ આ સજાવટ દક્ષિણ ગુજરાતની અંદર આ શેવાડાના ગામમાં જો ચાલે અવિરતપણે ચાલુ રહે એવી મારી સાઈનાથ મહારાજને પ્રાર્થના છે. જય હિન્દ, જય ગુરુદેવ. ખૂબ સરસ ઉકાભાઈએ આપણને અંદાનનું મહત્વ સમજાવ્યું. હવે હું જસવંતભાઈ ગુરુજીને વિનંતી કરું કે તેઓ પોતાનું ટૂંકમાં વક્તવ્ય આપે. સાઈનાથ મહારાજ કી જય. સમય ખૂબ ઓછો છે. નાહમ વસામી વૈકુંઠે ના યોગીના હૃદયમ ચ ગાયંતી યત્ર મદ ભક્તા તત્ર તિષ્ઠામિ નારદ. ગીતામાં ભગવાને એમ કીધું કે ભગવાન યોગીના હૃદયમાં નથી કે દૂર દૂર નથી. ભગવાન તો ઘાસ ચાસની પાસે પણ વિશ્વપતિનો વાસ કણ કણમાં ભગવાન છે. છતાં આ લાકડા બધા દેખાય, અહીંયા ઝાડવા દેખાય, અગ્નિ છે પણ નથી દેખાતો. એને જ્યારે પ્રગટ કરીએ તો અગ્નિ દેખાય. તેમ ભગવાન તો કણ કણમાં દરેક જગ્યાએ છે, પણ એને પ્રગટ કરવા માટે મહેનત કરવી પડે. એટલે જ્યાં જ્યાં ભગવાનનું ભજન થતું હોય ત્યાં મારી 24 કલાક હાજરી એમ ભગવાને ગીતામાં કીધું છે. ખંડુભાઈ બહુ સરસ વાત કરી, વડીલ ઉકાભાઈ પણ વાત કરી. તો જ્યારે દ્રૌપદીને તકલીફ પડી ત્યારે જય દ્વારકાધીશ મને મદદ કરો, તો ભગવાનને આપતા વાર એક દિવસ સાથે બેઠા તો પૂછે હું તકલીફમાં હતી ને તે મેં બહુ મોડું કરેલું એમ કે. તો ભગવાન કહે હું તો તારી સાથે જ હતો, સેકન્ડમાં આવી જતે, પણ તે શું કીધેલું, હે દ્વારકાધીશ. એટલે મારે દ્વારકા જવું પડ્યું અને પછી આવવું પડ્યું. કદાચ બુલેટ ટ્રેન જલ્દી ચાલુ થતે તો જલ્દી આવતે. આ તો બધી ગાડીમાં હમણાં કેવું બધું ચાલે. એટલે મારા સજ્જનો સન્નારીઓ, આજે રામનવમીનો દિવસ, અયોધ્યામાં ભગવાન આવ્યા, બહુ આનંદની વાત. 500 વર્ષ પછી પણ આપણે બધા બહુ ધાર્મિક છીએ, પૂજા પાઠ કરી, યાત્રા કરી, બધું બહુ સરસ, એ ધાર્મિક છે. પણ સેવા એનાથી પણ ઊંચી છે, તે પરમ ધર્મ સેવા છે. આજે આપણા સાંઈધામમાં સાક્ષાત ભગવાન શિરડીથી આવી જ ગયેલા છે. કેમ કે બધા સતીશભાઈ કહે તો મારી સૌને ચરણમાં એક વિનંતી, આજથી આપણે સતીશભાઈને ભૂલી જઈએ અને સાંઈ શરણાનંદથી જ પુકારીએ. કેમ કે સાંઈ શરણાનંદે ગઈ કથામાં વાત કરેલી, ઉજ્જૈનમાં સાક્ષાત સાંઈ બાબા પ્રગટ થયા, 20 મિનિટ ચર્ચા થઈ. આપણી દ્વારકામાં એમાં સાંઈ બાબા સાથે એમને ફોટો પણ છે, દર્શન કરજો. એમણે વાયદો કરેલો કે પંચલાઈ ધામમાં સદાવ્રત ચાલુ થાય એટલે હું હવે ત્યાં જ આવીને રહેવાનો છું. કેટલી આનંદની વાત છે. ગઈકાલે એક ફોટો મારા મંદિરમાં મેં જોયો, લગભગ તારીખ હતી 6/12/2015. મહારાષ્ટ્રની આપણા ગુજરાતની બોર્ડર રાજબારી ગામ, 6/12/2015 અહીંથી પદયાત્રા જાય અને સમય હતો લગભગ 12:20 સાંઈ બાબા પ્રગટ થઈ ગયા.
એ સાંઈ કૃપાથી મને શરણાનંદ મહારાજે ફોટો આપેલો, દરરોજ દર્શન થાય. તો સાંઈ તો ઘટઘટમાં છે. એક રામ દશરથ કા બેટા, આપણે એને આજે પૂજી રહ્યા છીએ, બહુ આનંદની વાત છે. दूसरा घट घट में बैठा, तीसरा सकल सारा, ચોથા સબસે ન્યારા. તો એક વિનંતી એ જ કરું, આપણે ભક્તિ માર્ગમાં જ્યાં છો ત્યાં અટકો નહીં, આગળ વધો, આગળ વધો. કેમ? ભગવાન શંકર પણ ધ્યાનમાં હોય. કોનું ધ્યાન ધરે છે? 14 બ્રહ્માંડ કહે છે નહીં, પણ વિજ્ઞાન કહે છે અનંત કોટી બ્રહ્માંડમાં, અનંત કોટી બ્રહ્માંડમાં આ પૃથ્વી એક વાલ બરાબર છે. ખાલી આ પૃથ્વી વાલથી પણ નાની છે, અને એનો માલિક 14 બ્રહ્માંડમાં છે, આપણામાં પણ છે. એને પ્રગટ કરવા માટે મહેનત કરો, મહેનત કરો, મહેનત કરવા કંઈ મળવાનું નથી. આજે આનંદની ઘડી આ સાંઈધામ પંચલાઈમાં કે ભગવાન સાંઈનાથે કૃપા કરી. કેમ? ભગવાન ક્યાં આવે? જ્યાં ભક્ત હોય ત્યાં ભગવાન આવે. માનીય આદરણીય સાંઈનાથ શરણાનંદ મહારાજ એમને ખૂબ મહેનત કરી, બધાને જગાડવાનું કામ કર્યું. તેમ કહેવાય મરાઠીમાં, ધન્ય તયા છે માતા પિતા. ધન્ય છે એના માતા પિતાને. કેમ કે આદરણીય માતૃશ્રી લીલાબેનના કુખે એવા જનની જણજે તો ભક્ત જણજે, કાં દાતા કા સુર, નહીં તો રહી છે વાંજણી મત ગુમાવીશ નૂર. કવિએ કીધું એવા દીકરાને જન્મ આપજો. અને એ શરણાનંદ સ્વરૂપે આપણને માતૃશ્રી લીલાબેન આપણને દીકરો આપ્યો છે. આપણા માટે તો એટલો આનંદ અને ગૌરવની વાત કે દક્ષિણ ગુજરાતમાં આ સદાવ્રત આજથી શરૂ થઈ રહ્યું છે. અને આપણે કદાચ એવું માનીએ કે આપણે કંઈક એક મુઠ્ઠી આપશું તો જ સદાવ્રત ચાલશે, પણ એવું નથી. કરતો કરવિતા તો આહે. આ તો સાંઈનાથની પ્રેરણાથી જ આ કાર્ય કરવાની ઈચ્છા થઈ, અને આ સાંઈ મંડળે ઉપાડી લીધું. એટલે આપણે ખાલી નિમિત્ત બનવાનું. કેમ કે આપણે બધા જાણીએ કે જ્યારે ગોવર્ધન પર્વતના ગોવાળિયા બધા લાકડીનો ટેકો મારે ને કૃષ્ણ ભગવાન લીલા કરે, અરે મારી આંગળી દુખી ગઈ, હવે પડવાનો. એટલે ગોવાળિયા એમ જાણે કે અમે ટેકો માર્યો અને ગોવર્ધનને ઉચકી શક્યા. એવું કાંઈ નથી. આપણે ખાલી નિમિત્ત બનીએ. કેમ કે અહીંયા જે વાત થઈ અડધા રોટલાની વાત, તો અન્નદાન એ જ મહાદાન છે. અને જ્ઞાત જાતના ભેદભાવ વગર જેવી રીતે શિરડીમાં સૌને પ્રસાદ મળે, બગદાણામાં બાપાના આશ્રમમાં 24 કલાક પ્રસાદ મળે, વીરપુરમાં જલા બાપાને ત્યાં, તેમ આપણું પણ એક મિની શિરડી અહીંયા થઈ ગયું છે. અને સાંઈ પ્રેરણાથી, સાંઈ કૃપાથી સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી આપણું સદાવ્રત રહેશે. એવી અભ્યર્થના ભાવના સાથે સૌ સાંઈ ભક્તોને, આ સાંઈ આદર્શ મિત્ર મંડળને, સાંઈ શરણાનંદના ચરણોમાં કોટી કોટી વંદન સાથે મારી વાણીને વિરામ આપું. સાંઈનાથ મહારાજ કી જય. ઓમ સાંઈરામ. ખૂબ સરસ. જસવંતભાઈ ગુરુજીએ આપણને બહુ જ પ્રેરણા આપી. હવે હું વાપીથી પધારેલા પૂજ્ય મહારાજ શ્રી ધનંજયભાઈને વિનંતી કરું કે તેઓ એમનું ટૂંકું વક્તવ્ય આપે એવી વિનંતી. હલો. યાવદ ભાગીરથી ગંગા, યાવદ દેવો મહેશ્વર, યાવદ વેદા પ્રવર્તન્તે તાવત્વમ વિજયી ભવ. આ સબ ભક્તોને જોઈને અને આ બધા મહાનુભાવોના પ્રવચન થઈ ગયા એટલે મારે કંઈ આમ વિશેષ બોલવાનું રહેતું નથી. પણ હવે અહીંયા મને 2 મિનિટ આપી છે તો હું 2 મિનિટની 1 જ મિનિટમાં મારું પ્રવચન પૂરી કરીશ. હું આગળ પણ સતીશભાઈને ઘણીક વખત પંચલાલ ધામમાં હું તો મારી સ્વેચ્છાથી એક વખત આવ્યો હતો અને મન અહીંયા લાગી ગયું. કારણ કે આપણા શાસ્ત્રમાં એક કહેવત કહેતા હતા કે મન વગર માંડવે જવાતું નથી. એટલા માટે આપણે કંઈક આજે રામનવમીનો દિવસ છે, બીજી બાજુ થોડાક દિવસમાં જ આપણે હનુમાન જન્મોત્સવ પણ આવશે. ઘણી જગ્યાએ એવું કહેવામાં આવે કે માન શબ્દ આવે ને પાછળ તો એ ઘણીક વખત બહુ દુઃખી પણ કરે. જેવી રીતે કે આપણે કહે કે કોઈ સન્માન કરે, સન્માન થાય, કરીએ તો સારું લાગે, ન કરીએ તો
ખરાબ પણ લાગે. એક બીજું અપમાન કરે, કોઈ આપણને અવોઇડ કરી દે તો એ પણ આપણને ખરાબ લાગે. વિમાનમાં બેસી જઈએ, પહોંચી જાય તો સારું લાગે, પણ રસ્તામાં જો કાંઈ થઈ જાય તો એ પણ આપણને થોડું દુઃખી કરે. પણ એક જ આપણા રામ ભક્ત હનુમાનની પાછળ માન શબ્દ રાખે, ભલભલાના કામ આપણા કરી જાય. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસબર દીના જાનકી માતા. તો હું તો સતીશભાઈને વારે વાર આશીર્વાદ આપતો જ આવ્યો છું અને આપીશ જ, કારણ કે એને અત્યારે આપણે કહીએ કે હનુમાન રૂપી શક્તિ એમનામાં પ્રદાન થાય અને આવા કાર્યની અંદરમાં અમે તો સહભાગી બનવાના જ છીએ. હા, મેં તો એમને કીધેલું છે, મારા ઘરે આવેલા હતા મને કહેવા માટે ત્યારે કીધેલું, સતીશભાઈ તન મન અને ધનથી હું તમારી સાથે જોડાયેલો જ છું. તો અસ્તુ મારી વાણીને વિરામ આપું. સર્વેત્ર સુખિના સંતો, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતો મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત ઇતિ સંભૂયા. ખૂબ સરસ. એકદમ ટૂંકમાં આપણને ઘણો બધું બોધ મળી ગયો. હવે હું આ પ્રસાદાલયનું નિર્માણ કરનાર કમલેશભાઈ, જેઓ પોતાના સાંઈ બાબાના જે અનુભવો થયેલા છે એવું અહીં આવે અને એમના જે અનુભવો અહીં રજૂ કરે. ભાઈ શ્રી